ભાઈ લઈ લીધું છે ભાઈ ફેન્ટાનું. જમવાનું સરખું ને હવે નહીં જમવામાં ધ્યાન એ મરી આ મજા જ કંઈક અલગ છે. મને એમ છે કે ધુરંધર મૂવી ચાલુ કરશે વેરી વાય સિટી. લાગે ને જોરદાર. મોર્નિંગ એમ છો? મજામાં જઈશું તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્ય છે ભાઈ 10 વાગ્યા છે અત્યારે. અત્યારનું વાતાવરણ જુઓ તમે. હજી નાસ્તો બાકી છે, થોડોક લેટ નાસ્તો કરીએ છીએ એટલા માટે અહીંથી ચા બા પીશું. નાસ્તામાં કંઈ કરવું નથી, ચા પાણી પી લઈએ. બહાર જવાનો કોઈ પ્લાન નથી આજે. એક પ્લાન વિચાર છે અહીંયા છીએ આખો દિવસ. ચા શું હોય છે જવું હોય ત્યારે પહેલાં ચા પાણી પી આવી. ભાઈ લાલભાઈ અમારે બનાવે થેપલા ભાઈ. નવું સ્ટાર્ટ કર્યું હે થેપલાનું. લાલભાઈ તો કાંઈ વાગી જશે બપોરના 1. દરવાજે ખખ નથી લેવા દેતો કયો ન પણ દરવાજો ઠક 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 ઠક. અને આ ભાઈ સ્ટોપર દઈએ જો એ આ બારીના લીધે. એટલે આ કયો નો હોય ને દરવાજો હક નથી લેવા દેતો. ખોલી બહારનું વાતાવરણ થઈ ગયું છે. જમવા જઈએ હવે. જમીએ તો ગાઈસ અત્યારે જમીને આવતો રહ્યો છું. જમવામાં હતું વટાણા બટાકાનું શાક હતું, રોટલી હતી, દાળ ભાત હતા, એ રીતનું હતું. તો ભાઈ લાઈટ હોય ગઈ રે ભાઈ. શું કરે ભાઈ ડેલી હાથ મૂંઝાનો જો. હદ છે ભાઈ. તો ચાર્જિંગ નથી પ્લસ લાઈટ હોય ગઈ. શું કરું યાર લાઈટની પવન પાછો નથી એટલો બધો. તમે જોઈ શકો છો આ પરસેવો જેવો હોય લાઈટ. બપોરે જ કાપવાની લાઈટ, બાકી આખો દિવસ ભરેલું. જ્યારે જરૂર નથી ને ત્યારે લાઈટ હોય, બાકી જરૂર છે ત્યારે લાઈટ નથી. અત્યારે 3 થી 4 ફેરું લાઈટ આવીને વહી ગઈ. લાઈટ આવીને વહી ગઈ, લાઈટ આવીને વહી ગઈ. બસ આ જ કરવાનું છે. પવન સારો આવે છે પણ જ્યાં તો તડકા જેવું આવે પાછું. એટલે હવે એમ લાગે અહીંયા ઊભા રહીએ પણ અહીંયા તડકો પાછો એવું લાગે બે સાઈડ પ્રોબ્લેમ વાળું થઈ ગયું. મસ્ત પવન આવે છે ભાઈ. રામભાઈ વાંચે છે. લાઈટ યાર ગજબ છે ભાઈ. આ લોકોનું એને ભાઈ ભૂલકાવાળું સમજાયું પછી અત્યારે જ લાઈટ કાપવાનો મોકો મળે. લોકો બધા અત્યારે બહાર નીકળશે કેમ કે લાઈટ છે ને બાકી કોઈ શું હોય તો અત્યારે નહીં. લાઈટ કોઈ નીંદર બાવળો કોઈ ગાય અત્યારે હજી પણ લાઈટ આવી નથી. તો ભાઈ પ્લાન એવો કર્યો કે સોડા પીવાનો. તો ભાઈ અત્યારે લેવા જઈએ છીએ સોડા. લઈને આવું તો મેં દેખાડું. ગરમી તો ભાઈ ફૂલ છે ને એટલી કે આ બધી ફેસ ધોઈને આવ્યો છું. આમ પરસો એટલો પડે ને વાત પૂછો. એ ગજબ. આમ બહાર ઉભા ને બહાર ઠંડો પવન આમ જોરદાર આવે. તો ચાલો લેતા આવીએ બોટલ. મોરીભાઈના ખર્ચ ભાઈ લઈ લીધું છે ભાઈ ફેન્ટાનું બોટલ આખી. ઉધરા પણ છે છતાં ટ્રાય કરીએ પીવાની ભાઈ. ગરમી પાછી એવી છે. ફાસ્ટ ફૂડ તો ત્યાં નથી ખાવું ગરમીનું. નાસ્તો ઓછી નોર્મલ શું કહેવાય કે બટાકા બટાકા છે, બસ વેફર છે, એ રીતનું જોઈએ શું નાસ્તો કરીએ. દુકાને જઈએ તો ખબર પડે કે શું નાસ્તો કરવો એ રીતનું.
તો ચાલો જઈએ દુકાને. દુકાન તો અહીંયા જ છે એટલે વાંધો નથી બહુ આવે. એ સિટીમાં એક હા પાસે દુકાન મળી જાય. ગામડા હું જોઉં બધું હાલી જવું એ રીતનું જોઈ શકું. ગાઈસ નાસ્તો કર્યો તો, રસ લીધો છે અને એક વેફર ખાધી છે તીખી મસાલા વેફર. બસ મેં કીધું શું ગયા પછી 1.5 કલાક પછી પાછું જમવાનું છે એટલા માટે મેં કીધું થોડું વધારે ખાવું. બે સાઈડ ના રહી એટલે થોડુંક નોર્મલ નાસ્તો કરવો ને. અમારા ભાર્ગવભાઈ શું કે ભાર્ગવભાઈ મજા બ્રધર. ક્યારે હવે એક્ઝામ સ્ટાર્ટ થઈને ક્યારે ઘરે જવું તમે? એક્ઝામ તો 5 દિવસ ઘરે એમ ને? થઈ ગઈ છે મસ્ત સાંજ. મસ્ત રંગ કે ડેલી થતી જ હોય છે. હા હાથમાં કંઈક ઘણું પડ્યું, વાળ જેવું પડ્યું, કયું કાઢું પર ટ્રાય કરું નીકળતું નથી. કોઈ જવા દે આમ ખટકે બહુ, બીજું કાંઈ નહીં. બીજો વાંધો ના તો ખટકે વાળે વયો કે સાહેબ. બાકી જઈએ છીએ જમવા માટે. પબ્લિક એ છે આ લોકોનો શું કાર્યક્રમ છે કાંઈ આપણે ખબર તો નથી. આ ભાઈનું કયોનું નોટિસ કર્યું, મેચ ચાલુ થઈ છે ને એટલે જમવાનું સરખું નહીં. નહીં જમવામાં ધ્યાન એ મરી. જમી લો યાર, મેચ પછી જોજો. હે મેચ પછી જોજો એમ. જમી લે પેલા ભાઈ, જમવામાં તો કાંઈ એન્ડિંગ પહોંચી ગયા છીએ અમે. અત્યારે આવ્યો છું જમીને ધાબા ઉપર, જોઈ શકો છો. એક વસ્તુ પછી તમને હું દેખાડું. અમે નીચે જોયું, જો દેખાડું. ચાલો કેમ બાકી વાય છે. આ ધાબા ઉપર છે ચાલો. લાગે ને જોરદાર. चला भाई ने कि चलाओ. व्यू તમને નીચે દેખાડો. क्या बाकी है? हाँ 6 વાગે કલર મજા વાયરિંગ આવતું છે. તો ભાઈ ગાઈસ અત્યારે વાગ્યા છે 12:30 જેવું શું છે. તો ભાઈ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ કેમ કે જો બધા સૂઈ ગયા છે. આ ભાઈ એક્ટિંગ કરે છે સુવાની. સૂતો નથી, જાગે છે હજી. આ ભાઈ 5 વાગે ઉઠવાવાળા છે પહેલાં. આ ભાઈ 5 વાગે ઉઠવાવાળા છે પહેલાં. હું 7 વાગે ઉઠવાવાળો છું અને આ ભાઈ ઉઠવાવાળા છે 6-6:30 જેવું. આમ કહે ને તો લેટ હું ઉઠું છું. 7 વાગ્યાનો નોર્મલ કહેવાય, પણ નાસ્તો લાગે 10 વાગ્યામાં કરવા જઈએ કેમ કે 7 વાગ્યામાં એટલું બધું હોય નહીં ખીરું એટલા માટે. તમને એવું થતું હશે કે 10 વાગે ઉઠવાનું ના હોય. ગાઈઝ બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. હવે મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. ચાલો.